તો જમસા મારો મેળો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોયો તો ડેફિનેટલી જઈને જોતા હો. પ્રાણી સંગ્રહાલય આપણે ગિરનારનો વ્લોગ છે, તો જોતા આવજો, પૂરેપૂરો સપોર્ટ કરો આજના વ્લોગમાં. અને આપણો જુનાગઢનો પ્રવાસ, આખો કાઠિયાવાડનો પ્રવાસ પતાવીને બધું દ્વારકા બધું ફરીને ઘરે આવી જાય છીએ આજ. અને હાલ વાગે છે લગભગ 11 ચમક. સવારે વહેલા પહોંચવા ગયા આપણે આવ્યા, એટલે હાલ જ ઉઠીને તૈયાર થયા છીએ. આથી આપણા ડેલી રૂટીન વ્લોગ પાસે ચાલુ થશે, તો જોજો, સપોર્ટ કરજો. તો મિત્રો, આ 4 દાડા પછી આપણે આવ્યા છીએ સધીમાન મંદિરે દર્શન કરવા માટે. જો અને આપણા છોટી નવા ભંગાત છે, આપણે સધીમાન ચોમનાન મહાકાળી મંદિર દર્શન કરી લો. જય માતાજી લખજો. તો મિત્રો, 4 દાડા પછી આપણે આજ ઘરનું ખાવાનું ખાઈશું, મિક્સ વેજીટેબલ, બાજરીના રોટલા અંગાત. ગમે એટલું બહારનું ખાઈ લો, પણ ઘરના ખાવાની જેવી મજા નહીં. તો મિત્રો, આપણે બપોરે ખાઈ હોઈ ગયા હતા, હવે ઉઠ્યા છીએ. હાલ વાગે છે 5:30. તો બે રાતોના આપણે ઉજાગરા હતા, એટલે ઊંઘવું પડે, ઊંઘ આવે એટલે સુઈ ગયા હતા. હાલ ઉઠ્યા છીએ. હવે આપણે જવાનું છે મોટા ચોકડી. પપ્પાને ડોક્યુમેન્ટની જરૂર છે, એટલે આધાર કાર્ડની ઝેરોક્ષ કઢાવવા માટે આપણે જવાનું છે મોટા ચોકડી. તો મોટા ચોકડી જઈએ પહેલા આપણે. તો મિત્રો, આપણે આવી જઈએ છીએ મોટા ચોકડી પપ્પાને આધાર કાર્ડની ઝેરોક્ષ કઢાવવા માટે. આજે આપણે મોટા ચોકડી અને આજે આપણે રમાપીરનું મંદિર દર્શન કરી લઈએ. આપણે હવે જઈને ઝેરોક્ષ કઢાવતા આવીએ ફટાફટ. તો ફાઇનલી મિત્રો, આપણે ઝેરોક્ષ કઢાવી લીધી છે બધી. હવે આપણે અહીંથી જવાનું છે ઘરે મોટા ચોકડીથી. આ ડોક્યુમેન્ટ મેળવી દઈએ. તો મિત્રો, કિચન આપણે બેટ દ્વારકાથી લીધું હતું એક્ટિવાની ચાવી માટે સ્પેશિયલ. તો કિચન છે એવું છે કહેજો, મને તો બહુ ગમે કિચન, આપણું ફેવરેટ થઈ ગયું. તમને જેવું લાગ્યું કહેજો ને કોમેન્ટમાં. રાધે રાધે તમે પણ લખજો. તો ફાઇનલી મિત્રો, હાલ આપણે છીએ આપણા ગામના બસ સ્ટેન્ડે. આ રહ્યું આપણું બોદલા. અને આપણે હાલ બોદલા બહાર સુધારા કામકાજ ચાલુ છે. જુઓ, મસ્તંગ બ્લોક નાખાય છે ગોવા મોદી. જોવા તમે, આજે આપણું બોદલા ગામ. અને અરે બ્લોક નું કામકાજ ચાલુ થઈ ગયું છે. છેક બસ સ્ટેન્ડ થી છેક આપણે ગામ સુધી બ્લોક નાખવાના છે, રોડની બે સાઈડમાં, જેથી એરિયા થોડો વધી જાય. તો મિત્રો, એક વાત સાચી તમને હું કહું, આ મારું ગામ છે ને, કારણ પછી મને શાંતિ તો થઈ, પણ મારું મન હજુ દ્વારકામાં જ મેળીને આવ્યો છું. દ્વારકા છોડીને આવું કઈ એની વસ્તુ નહીં, મન હજુ દ્વારકામાં. રાતે જાણ મિત્રો ઘરે આવ્યા, ગેટ જોયો ને એટલે સમજ્યા ગામ આવ્યું. અને એટલી શાંતિથી દિલના કે ભાઈ આપણે ગામ ઘરે આવી ગયા. પણ જેટલું ફરીને આવ્યા છીએ ને આપણે જુનાગઢ, કાઠિયાવાડ, દ્વારકા, આ બધી જગ્યાઓ એવી હતી કે જીવ ભરાય નહીં. આપણે થાચીલા ઘેર આવી ગયા, આપણે તનને શાંતિ થઈ જાય, પણ આપણું મન હજુ કે કાઠિયાવાડમાં છે, દ્વારકામાં છે. એટલે જીવ તો જો કીધું છે કે બહુ મજા આવી. તો કાઠિયાવાડનો પ્રવાસ એ જિંદગી એકવાર નહીં ઘણી વાર કરાય, હું તો કહું છું. તો તમે જજો એક ને વાર કાઠિયાવાડ તો જજો, ફરજો. અને જોઈએ આ મને 14 દીજું દ્વારકા રહે. હા, તો મિત્રો, હાલ આપણે આવી જઈએ સધીમાન મંદિરે. અને જો આપણે 4 દાડા વેકેટ કરવા, મંદિરનું કામકાજ કેટલું આગળ આવી ગયું છે. મોટાભાગનું કામ, મોટાભાગનું પણ ખાસું બધું કામ અમને આગળ હેડા દીધું છે, કારીગરો પતાવી દીધું છે. માતાજીઓ ત્રણ મંદિરના નામની તકતી મરાઈ જઈ છે. બાર હવે જે પિલ્લર આવે પિલ્લર આવી ગયા છે. મસ્ત કોતરણી વાળા પિલ્લર છે, જુઓ તમે. તો મિત્રો, આપણે આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. જેમ કે આપણે પ્રવાસના ઠેકાણેથી બહુ આજ ફર્યા નહીં, ઊંઘ્યા જ છીએ. તો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. કાલથી આપણે મોટા વ્લોગ પાસે આવવાનું ચાલુ થઈ જશે. તો સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.